ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે। અહીં ખાનગી ખાણીપીણીના સ્ટોલમાં ફૂડ આરોગ્ય બાદ કેટલાક લોકોની તબિયત લથડી હતી। વાસી ખોરાકના કારણે કુલ 12 લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઈ છે। સ્વદેશી હાટમાં ખાણીપીણીના સ્ટોલમાં ગંભીર બેદરકારીની આ ઘટના સામે આવી છે। આ ઘટનામાં ભોગ બનનારામાં મોટાભાગના નાના બાળકો હોવાની ચર્ચા છે। તમામ ઇજાગ્રસ્ત જે અસરગ્રસ્ત લોકો છે તેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। પોરબંદર વાસીઓ માટે આવી ગયા છે રાહતના સમાચાર। છેલ્લા 2 મહિનાથી બંધ રહેલી મુંબઈ કેશોદ પોરબંદર અમદાવાદ વિમાનની સેવા આજથી ફરી શરૂ થઈ ગઈ છે। પ્રથમ ફ્લાઇટના આગમન સમયે મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું। સપ્તાહમાં 2 દિવસ કાર્યરત રહેનારી આ ફ્લાઇટને કારણે વેપારીઓ, NRI અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે। મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતા બદલ કેન્દ્રીય મંત્રાલય અને ડોક્ટર મનસુખ માંડવિયાનો આભાર માન્યો હતો। તો લોકોએ આ સેવા કાયમી અને નિયમિત રહે તેવી પણ આશા વ્યક્ત કરી, જેથી પોરબંદરના આર્થિક વિકાસને ગતિ મળશે। આજે જે ફ્લાઇટ ચાલુ થઈ તો એકચ્યુઅલી જુઓ તો બધા પેશન્ટ માટે કરીને, ખાસ કરીને પેશન્ટ માટે કરીને બહુ સારી સુવિધા છે। અને બિઝનેસ લેવલે જોઈએ તો મચ્છીનો ધંધો સારો અહીંયા છે। અને આજુબાજુના જે વેરાવળ છે, ઓખા છે, દ્વારકા છે, મચ્છીમારોમાં જે બોમ્બેથી અપડાઉન કરતા હોય ઘણા બધા એવા છે। તો આ ફ્લાઇટથી ફાયદો રહેશે એ લોકોને। અત્યાર લગી જે પ્લેન નહોતા મળતા એને લીધે ફિશરમેનનો અને ઉદ્યોગપતિનો, એમાં ખાસ કરીને ફિશરમેનના તો ધંધા ખરેખર બહુ ઓછા થઈ ગયા હતા। એને મોટાભાગના ગેસ બધે ફોરેનના હોય, તો ફોરેનના ગેસ આટલાથી આવતા હોય તો પ્લેન ના હોય એટલે સીધા જામનગરથી કે રાજકોટથી કે અમદાવાદથી સીધા પાછા વળી જાય ને આ લોકોએ કાંઈ ગાડી લઈને તેડવા જવા પડે। ગાડી લઈને તેડવા જાય તો એ લોકોને એટલો બધો રન અનુકૂળ ના આવે। એટલે જી એને માટે જે થયું ને ઉદ્યોગપતિ માટે ને ફિશરમેન માટે એ બહુ જ ઉત્તમ થયું છે। એરલાઇન્સ એ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે। અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે। જ્યારે પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ થશે એ પછી તો અહીંયા એરપોર્ટના વિકાસ થવાની અને એવિએશન સેક્ટરનો વિકાસ થવાની પૂરી સંભાવનાઓ છે। એટલે પોરબંદરના નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા માટે વિનંતી છે।